વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે મૂલ્યાંકનની પ્રક્રિયાને કાયદાકીય માળખા અને મિલકતના ભૌતિક લક્ષણો સાથે જોડીશું. મોડ્યુલ 3 INDAS અને IFRS વેલ્યુએશન ફોર ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. કોઈપણ મિલકતનું મૂલ્ય તેના કાયદેસરના ટાઇટલ અને ભૌતિક સ્થિતિ વગર અધૂરું છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે માત્ર દસ્તાવેજો નથી જોવાના, પણ તેની પાછળ છુપાયેલા ઇઝમેન્ટ રાઇટ્સ અથવા એન્કમ્બરન્સીસ જેવા જોખમોને પારખવાની દ્રષ્ટિ કેળવવાની છે. નંબર 1 કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન, લીગલ અને ફિઝિકલ ફેક્ટર્સ. મૂલ્યાંકનનો પાયો બે સ્તંભો પર ટકેલો છે: કાયદેસરતા અને ભૌતિક સ્થિતિ. લીગલ ફેક્ટર્સ આમાં માલિકી હક, ઓનરશિપ, ટાઇટલ અને મિલકત પરના બોજાનો સમાવેશ થાય છે. ફિઝિકલ ફેક્ટર્સ જમીનનું કદ, આકાર, ટોપોગ્રાફી અને બાંધકામની ગુણવત્તા મૂલ્ય નક્કી કરે છે. વૈશ્વિક સ્તરે IVS 102 મુજબ વેલ્યુઅરે તપાસમાં ડ્યુ ડિલિજન્સ દાખવવી અનિવાર્ય છે. જો કોઈ મિલકતનો આકાર અત્યંત અસમાન, ઇરરેગ્યુલર હોય તો ભલે તેનું ક્ષેત્રફળ વધુ હોય, પણ તેની ઉપયોગિતા ઓછી હોવાથી વેલ્યુઅરે શેપ ડિસ્કાઉન્ટ આપવો જોઈએ. નંબર 2 લીગલ અને રેગ્યુલેટરી લિંકેજ. ભારતમાં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અને રજિસ્ટ્રેશન એક્ટ મિલકતની ફેરબદલી અને નોંધણીને નિયંત્રિત કરે છે. સ્થાનિક મ્યુનિસિપલ કાયદાઓ અને GDCR મુજબ FSIના નિયમો નક્કી થાય છે. કમ્પ્લાયન્સ ઇમ્પેક્ટ કાયદેસરના મંજૂર થયેલા નકશા વગરનું બાંધકામ ગમે તેટલું ભવ્ય હોય, બેન્કિંગ મૂલ્યાંકનમાં તેની વેલ્યુ શૂન્ય અથવા ખૂબ ઓછી આંકવામાં આવે છે, કારણ કે તે કાયદેસર રીતે ઇલીગલ છે. નંબર 3 માર્કેટ ડેટા અને બિહેવિયરલ ઇન્ટેલિજન્સ. બજારમાં ટાઇટલ ડિફેક્ટ્સવાળી મિલકતો ઘણીવાર સસ્તી મળતી હોય છે, પણ વેલ્યુઅરે તેને સ્ટેન્ડર્ડ મિલકતો સાથે સરખાવવાની ભૂલ ન કરવી જોઈએ. રિસર્ચર ટ્રેપ જમીનની ભૌતિક માપણી કર્યા વગર માત્ર દસ્તાવેજના આંકડા પર વિશ્વાસ કરવો એ જોખમી છે. ઘણીવાર સ્થળ પર ક્ષેત્રફળ ઓછું હોય છે. માર્કેટ સાયકલ મંદીના સમયમાં કાયદેસર રીતે ક્લિયર મિલકતો ઝડપથી વેચાય છે, જ્યારે વિવાદિત મિલકતોની લિક્વિડિટી સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે. નંબર 4 ફાઇનાન્શિયલ લોજિક અને ડેવલપમેન્ટ પોટેન્શિયલ. જમીનનું મૂલ્ય તેની ડેવલપમેન્ટ પોટેન્શિયલ પર આધારિત છે, એટલે કે તેના પર કેટલું બાંધકામ શક્ય છે. ડેપ્રિસિએશન બાંધકામનો ઘસારો ગણતી વખતે બિલ્ડિંગનું આયુષ્ય અને મેન્ટેનન્સની સ્થિતિની ધારણા મહત્વની છે. સ્ટ્રેસ ટેસ્ટિંગ જો પ્રોપર્ટી પર રસ્તાનો હક એટલે કે ઇઝમેન્ટ રાઇટ નીકળે તો માર્કેટ વેલ્યુ પર 10થી 20% સુધીનો ઘટાડો આવી શકે છે. વેલ્યુઅરે હંમેશા હાઇએસ્ટ એન્ડ બેસ્ટ યુઝ એનાલિસિસમાં કાયદાકીય મર્યાદાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. નંબર 5 વેલ્યુએશન જજમેન્ટ, ફિઝિકલ વેરિફિકેશન. ટેકનિકલી તમે દસ્તાવેજના ક્ષેત્રફળ પર રિપોર્ટ આપી શકો, પણ પ્રોફેશનલી એડવાઇઝેબલ અભિગમ એ છે કે સ્થળ પર જઈને ભૌતિક માપણી કરવી. નંબર 1 ટાઇટલ રિસ્ક ડિસ્કાઉન્ટ. જો ટાઇટલ નબળું હોય તો મિલકતને બજાર ભાવ કરતાં 10થી 15% ડિસ્કાઉન્ટ આપવું વ્યાજબી છે. નંબર 2 એથિક્સ ક્લાયન્ટના દબાણના નીચે આવીને ગેરકાયદેસર બાંધકામની વેલ્યુ ન ગણવી જોઈએ. રિપોર્ટમાં ઓથોરાઇઝ્ડ અને અનઓથોરાઇઝ્ડ બાંધકામના તફાવત સ્પષ્ટ દર્શાવવું એ તમારી નૈતિક ફરજ છે. નંબર 6 પ્રેક્ટિકલ સિનારિયો અને ગ્લોબલ લેસન. સિનારિયો ઇન્ડિયન જૂના મકાન પર પતરાના શેડને પાક્કા બાંધકામ તરીકે ગણીને રેટ આપવો એ ખોટો એપ્રોચ છે. તેને ટેમ્પરરી સ્ટ્રક્ચર તરીકે દર્શાવવો જોઈએ. ગ્લોબલ કોન્ટેક્સ્ટ અમેરિકા અને યુરોપમાં ગેસ પાઇપલાઇન કે હાઈ ટેન્શન વાયર જેવા પબ્લિક યુટિલિટીઝના હકને કારણે જમીનના ઉપયોગમાં મર્યાદા આવે છે. ભારતીય વેલ્યુઅર્સે પણ હવે આ મર્યાદાઓને કારણે મૂલ્યમાં ઘટાડો ગણવાની આદત કેળવવી પડશે. નંબર 7 રેડ ફ્લેગ્સ અને લિટિગેશન રિસ્ક. કોમન મિસ્ટેક્સ માર્જિન અને સેટબેકના નિયમોનું ઉલ્લંઘન તથા પડોશીના પ્લોટમાં ઘૂસેલી સરહદો. ઓડિટ રિજેક્શન જો દસ્તાવેજ અને પ્રોપર્ટી ટેક્સ રિસીટમાં નામ અલગ હોય અને તેની સ્પષ્ટતા ન કરી હોય તો રિપોર્ટ રિજેક્ટ થશે. લીગલ ડેન્જર જો વકીલનો ઓપિનિયન નેગેટિવ હોવા છતાં વેલ્યુઅર પ્રોપર્ટી ક્લિયર બતાવે તો તે ફોજદારી કાર્યવાહીનું કારણ બની શકે. ખેતીની જમીન પર એની વગરનું બાંધકામ હંમેશા હાઇલાઇટ કરવું જોઈએ. કેસ સ્ટડી વડોદરા ઇન્ડસ્ટ્રીયલ શેડ. વડોદરામાં એક ફેક્ટરીના નકશા મંજૂર ન હોવાને કારણે કોસ્ટ અપ્રોચ વાપરવામાં આવ્યો, પણ બાંધકામની વેલ્યુ માત્ર સેલ્વેજ વેલ્યુ એટલે કે ભંગાર કિંમત જેટલી જ ગણાઈ. આ કેસ શીખવે છે કે કાયદેસરની મંજૂરી વગરનું બાંધકામ ગમે તેટલું મજબૂત હોય, તેનું આર્થિક મૂલ્ય લાયબિલિટી સમાન છે. લેન્ડ વેલ્યુ અને સ્ટ્રક્ચર વેલ્યુનું અલગ અલગ વિશ્લેષણ કરવું હંમેશા આવશ્યક છે. અંતે INDAS અને IFRS આપણને રિપોર્ટિંગમાં ચોકસાઈ અને કાયદાકીય પારદર્શિતા શીખવે છે.